ભાઈ તારીખ ઉપર તારીખ ચૈતરભાઈ વસાવાને જે મિત્રો, કેમ કે શંકુતલા બેન જેમ ચૈતરભાઈ વસાવાને પણ તારીખો ઉપર તારીખો આપી રહ્યા છે. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર તમને બધા લોકો ખબર છે કે એમ કહેવાય કે 4 તારીખે મોટા સમાચાર આવ્યા હતા. એમ કહેવાય કે ચૈતરભાઈ વસાવા હાઈકોર્ટે ગયા હતા અને હાઈકોર્ટે માંગણી કરી હતી અને જામીનની અરજી પણ આપી હતી, ચૂંટણીની અરજી આપી હતી અને ઘણા લોકો ખુશ પણ હતા અને ઘણા લોકો એવું કહેતા હતા કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે. જે મિત્રો 5 તારીખે એમ કહેવાય કે આજે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે. હવે ઘણા લોકો તો ખુશીનો માહોલ હતો અને આદિવાસીમાં તો ખાસ કરીને તો આદિવાસી સમાજના લોકો માટે, કેમ કે ચૈતર વસાવા એમ કહેવાય કે એક ધુરંધર નેતા એમના પાસા આવતા હતા, જેલમાંથી બહાર આવતા હતા. ખાસ કરીને આદિવાસીના ટાઈગર હીરો કહેવાય. જે મિત્રો, કેમ કે આદિવાસી લોકો માટે ખૂબ સારું કામ કરતા હોય છે ચૈતરભાઈ વસાવા. હવે તારીખો ઉપર તારીખો આપી રહ્યા છે. જે મિત્રો તારીખો ઉપર તારીખો આપી રહ્યા છે. જે એમ કહેવાય કે તેમની પત્નીને પણ તારીખો ઉપર તારીખો આપતા હતા. જે મિત્રો, કેમ કે પેલા 8 તારીખે આપી, પછી 13 તારીખે આપી, 14 તારીખ, 15 તારીખ, 16 ને 17 અને છેલ્લી 22 તારીખે આપી હતી શંકુતલાબેનને. જે મિત્રો એમ કહેવાય કે એમને કોર્ટના ધક્કા ખવડાવી કમજોર કરી નાખ્યા હતા. જે મિત્રો ચૈતરભાઈ વસાવાને પણ તારીખો ઉપર આની ગુણત તારીખો ઉપર તારીખો આપશે, લંબાવતા જ જશે. તારીખ ઉપર તારીખ, તારીખ ઉપર તારીખ, તારીખ ઉપર તારીખ. જે મિત્રો, કેમ કે ચૈતરભાઈ વસાવા એક સારાવાળા નેતા છે, એટલે એમને છોડાવવા નથી માંગતા. એમને હું આજીવનની કે જેલા પાડવા માંગે છે આ બધા. જે મિત્રો, કેમ કે એટલે જ માટે તારીખો ઉપર તારીખો આપતા હોય છે. તો આની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો. ને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.